શુક્રવાર એ હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહને સમર્પિત દિવસ માનવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ શુક્રવારે કરવામાં આવેલા ચોક્કસ કાર્યો અને ઘરની ગોઠવણીથી ઘરમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ અને પ્રેમ વધે છે. અહીં શુક્રવાર માટેના વિગતવાર વાસ્તુ અને આધ્યાત્મિક ઉપાયો આપ્યા છે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. 1. શુક્રવાર અને મહાલક્ષ્મીની કૃપા. શુક્રવારનો દિવસ એટલે ઐશ્વર્યનો દિવસ. વાસ્તુ મુજબ જો તમારા ઘરના ઈશાન ખૂણા, ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશામાં દોષ હોય તો આર્થિક તંગી રહી શકે છે. શુક્રવારે આ દિશાઓને સાફ રાખવાથી અને ત્યાં દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. મુખ્ય દરવાજાનું મહત્વ. તોરણ. શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ લગાવો. તે નકારાત્મક ઉર્જાને રોકે છે. રંગોળી. મુખ્ય દ્વાર પર ચોખાના લોટ અથવા ગુલાબી, લાલ રંગની રંગોળી બનાવો. લક્ષ્મીજીના પગલાંની નિશાની બનાવવી અત્યંત શુભ છે. 2. ઘરની અંદરના વાસ્તુ ફેરફારો. શુક્રવાર એ સફાઈ અને સુગંધનો દિવસ છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જ્યાં ગંદકી હોય ત્યાં દરિદ્રતાનો વાસ હોય છે. સફાઈ અને શુદ્ધિ. મીઠાવાળું પાણી. શુક્રવારે આખા ઘરમાં પોતું કરતી વખતે પાણીમાં થોડું દરિયાઈ મીઠું, નમક ઉમેરો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. કપૂરનો ધૂપ. સાંજના સમયે ઘરમાં કપૂર અને ગુગળનો ધૂપ કરવો. તેની સુગંધથી શુક્ર ગ્રહ બળવાન બને છે અને માનસિક શાંતિ મળે છે. પૂજા સ્થાન. મંદિર. સફેદ અથવા ગુલાબી રંગના ફૂલો લક્ષ્મીજીને અર્પણ કરો. મંદિરમાં દક્ષિણાવર્તી શંખ રાખવો અને શુક્રવારે તેની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રીયંત્રની સ્થાપના. જો તમારા ઘરમાં શ્રીયંત્ર નથી તો શુક્રવાર તેને લાવવા અને સ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. 3. શુક્ર ગ્રહને મજબૂત કરવાના ઉપાયો. વાસ્તુ મુજબ શુક્ર ગ્રહ ભૌતિક સુખ સુવિધાઓનો કારક છે. જો શુક્ર નબળો હોય તો પતિ-પત્ની વચ્ચે વિવાદ અને ધનની અછત રહે છે. સુગંધનો પ્રયોગ. શુક્રવારે સુગંધિત અત્તર અથવા પરફ્યુમનો ઉપયોગ કરો. ઘરમાં ગુલાબ કે મોગરાની અગરબત્તી લગાવો. સફેદ વસ્તુઓનું દાન. શુક્રવારે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ, દહીં, ચોખા, ખાંડ કે સફેદ વસ્ત્રોનું દાન કરવાથી કુંડળીમાં શુક્ર મજબૂત થાય છે. સ્ત્રીઓનું સન્માન. વાસ્તુ અને શાસ્ત્રો મુજબ જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય છે. શુક્રવારે ઘરની સ્ત્રીઓને કોઈ નાની ભેટ આપવી જોઈએ. 4. રસોડા કિચન માટેની ટિપ્સ. રસોડું એ ઘરનું લક્ષ્મી સ્થાન છે. ખાંડનો ડબ્બો. શુક્રવારે ખાંડનો ડબ્બો ક્યારેય ખાલી ન રાખવો. તે સમૃદ્ધિનું પ્રતીક છે. દૂધ ઉભરાવવું નહીં. ધ્યાન રાખો કે શુક્રવારે દૂધ ઉભરાઈને ગેસ પર ન પડે, તેને અશુભ માનવામાં આવે છે. ખીરનો પ્રસાદ. આ દિવસે ચોખાની ખીર બનાવીને કન્યાઓને અથવા પરિવારના સભ્યોને ખવડાવવાથી ભાગ્યોદય થાય છે. 5. આર્થિક ઉન્નતિ માટે વિશેષ ટોટકા. તિજોરીની દિશા. તમારી તિજોરી હંમેશા દક્ષિણ દિશામાં રાખો જેથી તેનું મુખ ઉત્તર, કુબેરની દિશા તરફ ખુલે. શુક્રવારે તિજોરી પર લાલ કપડું પાથરી તેના પર ચાંદીનો સિક્કો રાખવો. કમળ કાકડીની માળા. લક્ષ્મીજીના મંત્રોનો જાપ કરવા માટે કમળ કાકડીની માળાનો ઉપયોગ કરવો. 6. શુક્રવારે શું ના કરવું? સાવધાનીઓ. વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ શુક્રવારે ટાળવી જોઈએ. 1. ઉધાર આપવું. શુક્રવારે કોઈને પૈસા ઉધાર ન આપવા, તેનાથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે. 2. વાદ વિવાદ. ઘરમાં ક્લેશ કે ઝઘડો ન કરવો, ખાસ કરીને સાંજના સમયે. 3. ફાટેલા કપડાં. ફાટેલા કે ગંદા કપડાં પહેરવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે અને દરિદ્રતા આવે છે. ટૂંકમાં યાદ રાખવાની બાબતો. વિષય. શું કરવું? રંગ. સફેદ અથવા ગુલાબી વસ્ત્રો પહેરો. દાન. કન્યાઓને ભોજન અથવા સફેદ વસ્તુઓનું દાન. મંત્ર. ઓમ શ્રીમ હ્રીં શ્રીમ કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીં શ્રીમ મહાલક્ષ્મ્યે નમઃ. સુગંધ. ચંદન અથવા ગુલાબનો અત્તર વાપરો. નિષ્કર્ષ. શુક્રવારના આ વાસ્તુ નિયમોનું પાલન કરવાથી માત્ર આર્થિક લાભ જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને પારિવારિક સુખ પણ મળે છે. શ્રદ્ધા અને સકારાત્મકતા સાથે કરેલા નાના ફેરફારો મોટું પરિણામ લાવી શકે છે.